નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોહિલ જાગૃતિ. આજે આપણે ધોરણ 7માં સંસ્કૃતમાં પાઠ 1 પ્રહેલિકા સમજીશું. પ્રહેલિકા, જેને આપણે ગુજરાતીમાં કહીએ ઉખાણા. ઉખાણા એટલે કોઈ એવો શબ્દ, કોઈ એવી પંક્તિ, કોઈ એવો દુહો કે જેમાંથી આપણે એનો જવાબ શોધવો પડે છે. તો અહીંયા આપણને સંસ્કૃતમાં થોડા ઉખાણા આપેલા છે કે જેનો જવાબ આપણે મેળવવાનો રહેશે. તો પહેલો શ્લોક છે, વૃક્ષાગ્રવાસી. વૃક્ષ અગ્રવાસી, વૃક્ષની ઉપર રહેનાર. નચ પક્ષીરાજ, વૃક્ષની ઉપર રહે છે પણ તે પક્ષીઓનો રાજા નથી. ત્રિનેત્રધારી નચ શૂલપાણી. શૂલપાણી એટલે કે ભગવાન શંકર. ત્રિનેત્ર એટલે કે 3 આંખોવાળા છે પણ ભગવાન શંકર નથી. ધ્વગવસ્ત્રધારી, ઝાડની છાલના વસ્ત્ર પહેરનાર છે. નચ સિદ્ધયોગી, તો પણ કોઈ સિદ્ધયોગી નથી. જલંચ બિભ્રન ઘટો ન મેઘ. જલંચ બિભ્રન, જળ ધારણ કરે છે. ઘટા છે પણ એ વરસાદ નથી, મેઘ નથી. તો વિદ્યાર્થી મિત્રો, એ શું હશે? ફરીવાર જોઈએ તો વૃક્ષની ઉપર રહે છે પણ પક્ષીરાજ નથી. 3 નેત્રવાળા છે પણ ભગવાન શંકર નથી. ઝાડની છાલના વસ્ત્ર પહેરે છે પણ કોઈ સિદ્ધ યોગી નથી. અને જળથી ભરેલો છે અને ઘટા ધારણ કરે છે તો પણ કોઈ મેઘ નથી. તો વિદ્યાર્થી મિત્રો, એ શું હશે? તો આ ઉખાણાનો જવાબ છે નાળિયેર. પછી બીજું છે, નર નારી સમુત્પન્ના. નર અને નારીની સમુત્પન્નથી ઉત્પન્ન થયેલું છે. નર અને નારીથી ઉત્પન્ન થયેલું છે. સા સ્ત્રી દેહ વિવર્જિતા, તો પણ એ સ્ત્રીને કોઈ દેહ નથી, શરીર નથી. અમુખી કુરુતે શબ્દ, મુખ વગરની છે તો પણ અવાજ કરે છે. જાત માત્રા વિનશ્યતિ, જન્મતાની સાથે જ મૃત્યુ પામે છે. ફરીવાર જોઈએ તો નર નારીના સમુત્પન્ન, ઉત્પન્ન થયેલી છે. નર અને નારીથી ઉત્પન્ન થયેલી છે. દેહ વગરની છે. મોઢું નથી તો પણ અવાજ કરે છે. જન્મતાની સાથે મૃત્યુ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ શું હશે? તો એ છે ચપટી. જે આપણે ચપટી વગાડીએ ને 2 આંગળી ભેગી કરીને, એ. પછી છે કૃષ્ણમુખી ન માર્જારી. કૃષ્ણમુખી એટલે કે શ્યામ મુખવાળી. માર્જારી એટલે બિલાડી. શ્યામ મુખવાળી છે પણ બિલાડી નથી. દ્વિજિહ્વા નચ સર્પિણી, 2 જીભવાળી છે પણ સાપણ નથી, નાગણ નથી. પંચભર્ત્રી ન પાંચાલી. પાંચાલી એટલે દ્રૌપદી, 5 પતિઓવાળી છે પણ દ્રૌપદી નથી. યો જાનાતી સ પંડિત, તો આ ઉખાણું જે ઓળખી દે તે પંડિત છે, મહાવિદ્વાન છે. પછી ફરીવાર જોઈએ તો શ્યામ મુખવાળી છે પણ બિલાડી નથી. 2 જીભવાળી છે પણ સર્પિણી નથી. 5 પતિઓવાળી છે પણ દ્રૌપદી નથી. તો આ ઉખાણું જે સમજી દે તે પંડિત છે. તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે પેન, શાહી પેન. પહેલાંના જમાનામાં શાહી પેન આવતી, જે ટાંક, જેને આપણે નીબ કહીએ, તો વચ્ચેથી સહેજ તૂટેલી હોય એટલે એની 2 જીભ થઈ ગઈ. 5 આંગળીએ પકડીએ એટલે 5 પત્તીઓવાળી થઈ ગઈ. અને શાહીનો રંગ કાળો હોય એટલે કે કૃષ્ણમુખી છે. તો આ પ્રમાણે એ શાહી પેન થઈ. પછીનું જોઈએ તો દંતેહીન શિલાભક્ષી. દાંત નથી પણ પથ્થરો ખાય છે. નિર્જીવો બહુ ભાષક, જીભ નથી પણ બહુ બોલે છે. ગુણ શ્રુતિ સમૃદ્ધો અપી, દોરીની સિલાઈથી ભરપૂર છે. પર પાદેન ગચ્છતિ, બીજાના પગમાં જાય છે. ફરીવાર જોઈએ તો દંતેહીન શિલાપક્ષી, દાંત નથી પણ પથ્થરો ખાય છે. નિર્જીવો બહુ ભાષક, નિર્જીવ છે તો પણ બહુ અવાજ કરે છે. ગુણ સ્યુતિ સમૃદ્ધો અપી, દોરીની સિલાઈથી ભરપૂર છે અને બીજાના પગમાં જાય છે. તો એ શું હશે? તો વિદ્યાર્થી મિત્રો, એ થયા આપણા ચંપલ અથવા શૂઝ. તો એને દાંત નથી પણ પથ્થર સાથે આપણે ચંપલ ઘસાય છે એટલે કે એ પથ્થર ખાય છે. એને જીભ નથી પણ એ અવાજ કરે છે. આપણે ચાલીએ ત્યારે અવાજ થાય છે ને, એ.
અને સિલાઈથી ભરપૂર સીવેલા હોય છે અને બીજાના પગમાં જાય છે એટલે કે ચંપલ. પછીનો શ્લોક છે કસ્તુરી જાયતે કસ્માત કો હંતિ કરિણા કુલમ. કસ્તુરી એટલે કે એક જાતનો સુગંધિત પદાર્થ. એ ક્યાં છે? એ હરણોનું ટોળું ગોત્યા કરે છે. કુલ એટલે કે કુળ, હરિદંતિમ એટલે કે હરણા. કસ્તુરી છે એ હરણની ડૂંટીમાં થાય છે, પણ હરણને એની ખબર હોતી નથી. એટલે જ્યારે એની સુગંધ આવે છે એટલે હરણ વિહવળ થઈ અને આમ તેમ એની સુગંધ ગોતવા માટે દોડ્યા કરે છે. કી કુરિયાત કાતરો યુદ્ધે. કાતર એટલે કે કાયર માણસ. કાયર માણસ યુદ્ધમાં શું કરી શકે? મૃગાત સિંહ પલાયનમ. હરણનું ટોળું સિંહ જોઈને પલાયન કરી જાય છે. ફરીવાર જોઈએ તો કસ્તુરી જાય તે કસ્માત. કસ્તુરી ક્યાં ઉત્પન્ન થાય છે? હંતી કરિણા કુલમ. હાથીઓના ટોળાને કોણ હણે છે? કી કુર્યંત કાતરો યુદ્ધે. કાયર માણસમાં શું કરી શકે? મૃગાત સિંહ પલાયનમ. અને હરણોનું ટોળું સિંહને જોઈને પલાયન કરી જાય છે. તો આ શ્લોક થોડો અટપટો છે. એનો જવાબ કદાચ સિંહ પણ આવે અને કદાચ કોઈ બળવાન માણસ પણ આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે હોમવર્કમાં આ પાઠની ટિપ્પણી લખવાની એટલે કે શબ્દાર્થ એટલે કે મિનિંગ્સ લખવાના રહેશે અને સ્વાધ્યાય તમારી ફેરબુકમાં લખવાનો રહેશે. થેન્ક યુ.